i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દાઉલ ગામે ભાજપના કાર્યકર દ્વારા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય વિજયસિંહ રાજ સહિત 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। આ મામલે હવે વિજયસિંહ રાજની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। થોડા સ્વરૂપે લઈ ગયા પછી ત્યાં સીધું ભાતીજી દાદાના મંદિરે અમે પહોંચ્યા અને ત્યાં આરતી કરીને બાજુમાં સ્ટેજ બનાવ્યું હતું। ત્યાં સ્ટેજ ઉપર અમે પહોંચ્યા અને પછી બધાએ સન્માન કર્યું અને ખુશીના 2-3 બોલ હું બોલી અને ત્યાંથી નીકળ્યો કઠાણા મુકામે જવા માટે। જ્યારે આખો સમગ્ર કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી મેં જે જોયું છે એમાં એક શબ્દની કોઈને બોલાચાલી, એક શબ્દની કોઈને ગારાગારી થઈ હોય એવું કોઈ ઘટના મેં મારી નજરે જોયું નથી। મતલબ કે જ્યારે હું કઠાણા મુકામે પહોંચી ગયો ત્યાં જે અકસ્માતની ઘટના બની હતી એ પરિવારને મળ્યો અને એ દરમિયાન લગભગ 1.5 કલાક પછી મને જાણવા મળ્યું કે આવી કોઈ ઘટનાનું સ્વરૂપ ઊભું કરવામાં આવ્યું છે અને એમાં ખોટી રીતે ફરિયાદો દાખલ કરવાની તજવીજ ત્યાંના જે ભાઈ સ્થાનિક વ્યક્તિ છે રોનક કરીને એમણે આ કરવાનો પ્રયાસ કર્યો છે। તો મને જાણવા મળ્યું હતું કે આ પ્રકારની ખોટી ફરિયાદો ઊભી કરવામાં આવી રહી છે, પણ હું માનું છું કે આ પ્રકારની ખોટી ફરિયાદોથી કંઈ વરવાનું નથી। હું સવારથી સાંજ લોકહિતના કાર્યો કરી રહ્યો છું અને કદાચ મારા લોકહિતના કાર્યોની હરીફાઈ થતી નથી એટલે કદાચ એમના પેટમાં તેલ રેડાયું છે, પણ હું એવું માનું છું કે આ પ્રકારની મારી નિંદા કરવી કે મારી વિરુદ્ધ કાદવ ઉછાળવો એનાથી તમારી લોકપ્રિયતા ક્યારેય વધી નહીં શકે। હું જનતાની વચ્ચે રહી જનતાનું કામ કરનારો માણસ છું। મારામારી કરવી, કોઈની સાથે ઉશ્કેરણી ભર્યા શબ્દોનો પ્રયોગ કરવો આ બધું મારા જીવનમાં બિલકુલ નથી। હું એક શિક્ષક છું અને હંમેશા બાળકોને સારું શિક્ષણ આપવામાં માનું છું અને સારા માર્ગે લાવવામાં માનું છું। એટલે આ બધી જે પદ્ધતિઓ તમે અપનાવી રહ્યા છો મારું મોરલ તોડવાની કે પછી મારું મનોબળ તોડવાની, તો એમાં તમે હંમેશા ફેલ રહેશો એ હું વિશ્વાસથી આપને કહી રહ્યો છું આ માધ્યમ દ્વારા।